આજે તો રક્ષાબંધન છે. આહા, આજનો દિવસ તો કેવો મજાનો છે. સોના સરીખો સૂરજ ઉગ્યો. લે હટોટ તૈયાર થઈ જાઉં, નકર રાખડી બંધાવવાનું મુહૂર્તે નીકળી જશે. કેટલા વાગ્યાનું છે મુહૂર્તે? જવું પડશે. પિયરમાં તો જાણે રાજકુમારીઓ હોય, કોઈ ઉઠાડવાય ના આવે. સાચું જ કહેવાય છે હો, છોકરી પિયરમાં રાજકુમારી જોઈએ. આજે કીએ લુગડો પહેરો, બીલું કે કાળા કલરનો સેટ પહેર લઉં કા? આજે કોણ જાણે કેમ આટલી બધી ખુશી થાય સરી. મને તો બહુ હરખ આવે છે. લે હું કાળા ઉપર બહુ જ રૂપાળી લાગુ સરી. લે ને કાળો ડ્રેસ જ પહેર લઉં. કાળે કાળે કપડા વારી રે, કાની વહુ રૂપાળી રે. હમણાં 2 મિનિટમાં નાઈને પાછી આવું. ठंडे ठंडे पानी से नहाना चाहिए, पानी हो या ना हो पर नहाना चाहिए. આ એ મારો કાળો ડ્રેસ જો તો કેવી રૂપાળી લાગુ છું. બાલ હરખા કર લઉં, આ તો હમાય નહીં રે ને સેટા. વાહ, કેટલી મસ્ત લાગુ છું. ओ भैया मेरे राखी के बंधन को निभाना, ओ भैया मेरे छोटी बहन को ना भूलाना. ले બાપા, રાખડીની તૈયારી કરી લઉં, પ્લેટ સજાવી લઉં. બધા બાતો તૈયાર થઈ ગયા હશે. હે હેપી રક્ષાબંધન. भैया मेरे राखी के बंधन को निभाना, ओ भैया मेरे छोटी बहन को ना भूलाना. હવે લેને કેટલી લેપડાઈ કરીશ, કેરવાનો બેઠો છું. હું તો તને પાણી નાખીને ઉઠાડવા આવતો તો પણ આ મમ્મીએ ના પાડી. પાપ લાગશે પાપ તને ચાંપલા. રક્ષાબંધનના દિવસે બેનને પાણી નાખીને ઉઠાડે છે. સારું કે મમ્મી છે, નકર તું તો છે ને તાર બાયડી ભેગે થઈને મને તાર ઘરે નથી આવવા દે. હારે આવે રાખડી બંધાવ્યા તો બંધાવ, નકર ગિફ્ટ એ ચકુડી રમે રહીને એને દઈ દઈશ. એવા ને એવી લેપરી જ રહી તું તો. તું એવા ને એવો ચાપલો જ રહ્યો છે, કઈ બદલાણો નથી. માથું તો જો ગેઢા બાપા જેવું ઉરાયું, જાણ ગુજરાતી પિક્ચરનો હીરો આવ્યો. આવા અસલ રક્ષાબંધનના દિવસે હવારમાં ઉઠતા વેત માર ભેગા વઢવા મંડી ગઈ. મને ઉઠતા જ ભગવાનને પ્રાર્થના કરે ને રાખડી બંધાવ્યા તો લ્યો હવારમાં જ વાકા ઝીકી ચાલુ જ થઈ ગઈ. હે ઢીંગલી, તને શું ખબર પડે? ઢીંગલી કેસે. હે ઢીંગા બોલતો, સૌથી પહેલા વઢવાનું કોણે ચાલુ કર્યું? પપ્પાએ કર્યું ને? નહીં ભિયા, પપ્પા તો કેલના તમારી લાત જુએ તેલ્યા. આગી પતે લઈ આયા તે. તમે જ વધવેલ તાલુ તલી, પપ્પાએ તો તાઈ ના તલ્યો. હારે આવે આ જો તો વરી પપ્પાનો ઉપરાણો લે. આ ફઈનો ન લેવાય? પપ્પા તો રોજ ભેગે જ રહેવાના છે, ફઈ તો ક્યારેક આવે. લે હવે ચપલા હાથ આગળ કર, તને રાખડી બંધાવી દઉં, તું મને પૈસા દઈ દે એટલે વાત ખતમ. આપણે બેન કઈ લેવા દેવા જ નહીં. નકા મને ખબર જ છે તાર તો છે ને પૈસા ભેગે લેવા દેવા છે, મારા રાખડી ભેગા કઈ લેવા દેવા નથી. અત્યારે તો ટ્રેન નીકળ્યો છે, નકા સેજલ બેને છે ને ભાઈને ગિફ્ટ આપે. તું લઈ આવીશ મારા હાટું? પેલા હાથ આગળ કર, બીજી વાત પછી. આ છે ને મીઠાઈની થાળી જાલીને મારા હાથ દુખી આવ્યો છે. હવે હાથ તો આગળ કર. પૈસા લઈ આવ્યો છે ને પાછો? પેલા રાખડી બંધાવી દે, પૈસા ના પૂછવાનું હોય કઈ. તારા જેવું તો કોણ થાય પાછો? લે બંધાવી દઉં. મમ્મી ગીત ગાજો. તમાર બે બેન ભાઈને વઢ્યા સિવાય કઈ કામ ધંધો છે કે નહીં? લેન ટાણે મુરત વીતી જાય છે. હું તો બંધાવ છોરી. મમ્મી આ હાથ આગળ કરે ત્યારે ને. આ હાથ નથી તે હથોડો આગળ કર્યો છે. આવડો બધો મારો દેખાતો નથી રૂપારો હાથ. જા ને હવે કાયડા. કાયડી તો તું છે. એક તો કાયડી છે ને ઉપરથી કાળા લુગડે પહેરી આવી છે. ખબર ના પડે કે આવો અસલનો તહેવાર છે તો કાળા લુગડા ના પહેરાય? મને ખબર છે હું કાળા કપડામાં બહુ રૂપારી લાગુ છું એટલે જલન થાય છે ને તને. પોતે તો લાગે નહીં, ડોકરા બાપા જેવો લાગે છે. હવે તમે બે બેન ભાઈ ટાણે રાખડી બંધાવો તો મુહૂર્ત વીતી જાય છે. મુહૂર્ત ઉપર નથી બંધાતા એટલે તો વઢ કરો છો આખો દી. તો ફોન માં વઢેર્યા, ઘરે હોય તો વઢેર્યા. મને તો એમ કે હારે ગયા પછી સુધરી જશે, પણ આ તો એમ ને એમ છે. માથું ભટકાવો બેયનું, કાંઈ એક નહીં ગોપ પડે એમ નથી. મમ્મી તમે ગીત ગાશો? હું રાખડી બંધાવી દઉં. આજ તો મુહૂર્ત ઉપર બંધાવો, કે રાજી થાય તો 5-10 હજાર રૂપિયા તો દે. ડ્રેસ તો આવી જાય. એ ગીત બીત મને ના આવડ્યો તો કઈ નહીં, હું જ ગામ. મારા માતાશ્રી તો એકેય ગીત ના ગાય. મમ્મી તમારા કરતા તમારી હાહુમાં હારા કેવા ગીતડો ગાય ખબર છે? હારે આ બાપા તારા હાહુન વખાણ વાહે કરજે. રાખડી તો બંધાવી દે. ઓલો બચારો કેરવાનો હાથ લાંબો કરીને બેઠો છે. સાચી વાત છે એની. તું એ લેપડી છો. તમને શરમ નથી આવતી મમ્મી? તમારી છોકરી કેટલાય સેટેથી રાખડી બંધાવા આવી છે ને તમે એને બચારીને લેપડી કહો છો. તમને શરમ ના આવી કેતા? હવે તો રાખડી બંધાવાના કેટલા લઈશ? પૂરા 5000 રૂપિયા લઈશ. જો 1 રૂપિયો ઓછો નહીં લઉં. બંધાવ તો ખરી. ઘણી લાલચ છે ને સારી નથી. ખીચો ખાલી કરી નાખીશ તારું, તને ખબર છે. આ તો તું કંજૂસ છે ને એટલે તારા પાસે 5000 રૂપિયા માંગ્યા, નકર 10000 થી નીચે 1 રૂપિયો ના માંગુ. તારા કરતા તો ફઈવાર ઓલો ભોટિયો હારો છે. બચારો જ્યારે મારી પાસે રાખડી બંધાવા આવે ને ત્યારે 11000 થી નીચે કોઈ દી 1 રૂપિયો ના આપે. અને એક તો કંજૂસ તો 5000 માં તાર તો જીવ જાય છે બટકિયાણો. તારા જેવી બટકિયાણી બેન મળે કે રાખડી બંધાવે 2 કલાક સુધી હાથ લાંબો રાખી મૂકે તો પછી અમારે કંજૂસાઈ કરવી જ પડે ને. હા વેલે રાખડી બંધાવા દે મને. मेरी राखी की डोर कभी हो ना कमजोर, भैया दे दे कलाई बहनाई है. તારા જેવું તો કોણ થાય ચાંપલા? તારા હાટુ ભગવાનને પ્રાર્થના કરું. હે ઈશ્વર, મારા ભાઈને સુખ સમૃદ્ધિ શાંતિ દેજો. એને એટલો અમીર કરજો કે એના ઘરમાં પૈસા ન માય. જ્યારે હું એને રાખડી બંધાવા આવું ને ત્યારે 10 કરોડ તો મને ગિફ્ટમાં આપે. એટલો અમીર બનાવજો. ભગવાને કહેતા હશે કે આ માપ બારું જાય છે રે. કાં તાર નથી કમાવું એટલું? કમાઈને તો કમાઈ લઈશ, પણ તને 1 કરોડ રૂપિયા ગિફ્ટમાં તો કોઈ દી નહીં આપું. હા હવે તાર ડાચો બંધ રાખ ને લે મીઠાઈ ખા. અમારું ગિફ્ટ ક્યાં? આવી સસ્તી ફૂલડા વાળી રાખડી લઈ આવીશ તો તને ગિફ્ટ એવું જ મળશે. હા રે હવે સસ્તી નથી, કાંઈ પૂરા
પૂરા 550 રૂપિયાની એક રાખડી છે. આવી ધોરા ફૂલવાળી હાચા ફૂલ છે ઈ. અને અંદર જે ડાયમંડ રહ્યા ને ઈ હાચા છે. અને આટલા બધા સેટે થી તને અહીંયા સુરત રાખડી બંધાવા આવી મારે કેટલો ખર્ચો થયો હશે. એના હંધાય થાય ને તાર 10,000 રૂપિયા તો મને આપવા જ પડે. હે મમ્મી, આના જેવું લાલચું તો કોઈ હે કે હે નહીં દુનિયામાં. પણ બચારીને વરાહમાં એકવાર આપવા છે, આપી દે ને. વરાહમાં એકવાર આપવાના હોય કે 10 વરાહમાં રાખડી બંધાવાના 10,000 રૂપિયા તો એને હું નહીં આપું એટલે નહીં જ આપું. તું કંજૂસે વે પૂરા મક્ખી ચૂસે ને ચરતો તેરા ખડૂસે. તારે જે કેવું હોય તે. ટીંગો ફિયાનું ગિફ્ટ આપી દે એને. ફિયા આ લે તમારો ગિફ્ટ. આ લે હવે રોંદણે ના રોતી કઈ આપ્યું નહીં. હા છે ને પૂરા મારા આખા મહિનાની સેલરીમાંથી તારું ગિફ્ટ લીધું છે. હે એવું તમારી શું લીધું છે જોવા દે તો. ના અત્યારે નથી જોવાનું, તાર ઘરે જાય ને ત્યારે ચેક જ ખોલવાનું છે, અહીંયા નહીં ખોલતી. મને તારી ઉપર ભરોસો નથી. અને આવા ખાલી ચોરસ ડબ્બાથી કામ નહીં હાલે. માર તો પૈસા જોવે જો. હા ભાઈ નકર મને ખબર છે તું માનીશ નહીં પૈસા લીધા વગર. કેટલા જોવે છે? 10,000 ના આપતો કઈ નહીં, પૂરા 5,000 લઈશ. 5,000 નીચે 1 રૂપિયા નહીં લઉં. ખીચામાં જોવા દે. 5,000 તો સહી નહીં, મારા ખીચામાં ખાલી 3,000 જ રૂપિયા છે. દુકાનેથી 3,000 લઈને આવ્યો છું. આ તારું ગિફ્ટ લીધું ને એટલે એટલા જ રૂપિયા બચ્યા છે. હવે મારી કઈ કઈ નથી. હા ગરીબડો જ રહ્યો. હાલ છે 3,000 આપી દે. ખોટો નથી બોલતો ને પાછો. તાર લેવા હોય તો લે. હા તો 3,000 તો આપી દે. હા સેજલ, બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું છે તો ઈ ભરાવા 500 રૂપિયા તો જશે ને. હા તો રાખ 500 રૂપિયા. 2500 તો આપ, કંજૂસ મારવાડી. હા લે, તું લાલચી છો. લાલચી તો લાલચી, હું તો લાલચી જ છું. હજી ઘણી લાલચ કરીશ તારા પાસે. અત્યારે તો 25 રૂપિયા લીધા ને, આવતી વખતે 25,000 રૂપિયા લઈશ. આમાંથી છે ને આ ઢીંગીને ચોકલેટ લઈ દેજે. હા બધું કઢાવી લે અહીંયા નહીં બટકિયાણો. હવે ઊભી થાકી ગઈ છું. એમ તો કે સોફા ઉપર બે હવે. આ ચોપલાની માથાકૂટમાં મમ્મી તમને મળવાની તો વારે ના આવી. મમ્મી હું તમારા માટે રાખડી લઈ આવી છું. હા લ્યો બંધાવ. ટીંગો તારે રાખડી પહેરવી છે બચ્ચા? હા માં લે જવે છે. હા લે રમજો. તારી રાખડી ને તારા ગિફ્ટ છે ને મેં તારા રૂમમાં રાખ્યા છે. આ રાખડી છે ને મમ્મી આવે ને એટલે મમ્મીને બંધાવજે. અને મમ્મીને કહેજે કે ફઈ લઈ આવ્યો તો ઓતે થિયા. ઓતે થિયા ના કહેવાય ને, ઓકે ફિયા એમ કહેવાય. કેવું અસલ નો કાલું કાલું બોલે છે કા ઢીંગલી. પણ ચોપલા ધ્યાન રાખજે, શીખડાવજે બોલતા, નકા તૂતડી રહેશે. મમ્મી આ છે ને મીઠાઈ તમારા બધા માટે લઈ આવી છું અને અહીંયા રાખી જાઉં છું. અને 2 કિલો મેં ફ્રીજમાં રાખી છે. આટલી બધી મીઠાઈ ક્યાં લઈ આવવાની હોય સેજલ? કિલા એકે તો થઈ રે. ના રે ના, વરામાં એકવાર તહેવાર આવે લઈ આવવું જ પડે ને. બાકી ક્યાં ભાભી ક્યાં? એ રાખડી બંધાવા ગઈ છે. હે ઓય મારી નણંદે રાખડી બંધાવા આવે એમ છે. કેમ કર તાર સાસુ ને આપડા જમાઈ ને બધા મોજમાં ને? હા વૈયાને શું માથે પણાય ના પડે, એકદમ જલસા કરાઈ દો. ખાય પીએ અરે ફરે નેસ કરે. હું તો અહીંયા કહું કે જે ખાવું હોય ખાવ પીઓ એસથી, પણ ગેસથી ધ્યાન રાખવાનું. સાચી વાત કે નહીં મમ્મી? ખાવ પીઓ એસથી ધ્યાન રાખો ગેસથી. નકર વાય ગેસ થઈ જાય ત્યારે આ રૂમ ગંધવાડી રહ્યા. આ ચાપલો ગંધરો કેવો હતો? હું હતી ત્યારે તારે રૂમ જ ગંધવાડતો, અત્યારે ગંધવાડે છે હેલા? ઈ નેચરલી કહેવાય. હા રે હા, હવે ખાવા પીવામાં ધ્યાન રાખતો હોય તો બીજા ભરી ના ખવાય. પૈસા વધારે થતા હોય ને તો બેનને આપી દેવાના, એમ ખોટો શરીર નહીં બગાડવાનો. તમારે હું જ્યારે કહીશ ને તું ત્યારે તારા પૈસા લઈ લઈશ. તું ચિંતા ના કરતો, હું પૈસા હાંચવી નાખીશ. મમ્મી બાકી હાડી તો હારી છે હો, ક્યાંથી લઈ આયા? હા સાડી ને હું તાર ભાભી ગઈ હતી બજારમાં. આ રવિવારી માર્કેટ ભરાઈ રહી હતી એમાં ગઈ હતી હું. જો તો હવે મને ગમી ગઈ હતી. હારી છે, એક દી મારે માર્કેટમાં આવવું તો છે પણ આજ મારાથી નહીં હલાય. અત્યારે તો રોકાઈશ ને? ના રે ના મમ્મી, છે ને મારી નણંદ આવે છે ને રક્ષાબંધન કરવા, તે મારી હાહુ કે ઈ આવે ને તો તું આવતી રહેજે. એને કીધું કે રક્ષાબંધન કરી જાય પછી આલી જજે ને રોકાવા. મારી હાહુ ખાવાનું એવો ઢોકળા જેવો બનાવે, જાડી જાડી રોટલી ને જાડા રોટલા. અને જીગરને તો હજી મેં રોટલી રોટલા કરતા શીખવાડ્યું નથી, એને શીખવાડી દેવું પડશે મારે. હું શાંતિથી હરી ફરી તો હકો કા કેદી જવાની છે સેજલ તારા? હા હરે હજી તો આવી જ છે. કેદી જાવ છે બગાડવા જ છે તાર તો. હા તો અહીંયા હવે ઈ તારું ઘર કેવાય, તારું ઘર નથી. મારું જ છે સમજી ગયો ને, મારું ના તો તારું નથી. મારું જ ઘર છે, મારા નામે છે, તને ખબર છે? મારા નામે થઈ જશે, ખોટી વાયડી ના કર. નકર હવે મારો ઘરનો અડધો ભાગ આપી દે. લાલચ બુરી બલા સેજલ. તો અહીંયા તું કેમ કરે છે? સના મને શાંતિથી ખાઈ પીને હુઈ જા ને. હા તો મમ્મી હવે હું નીકળું હો. મારે છે ને મારી નણંદ રાખડી બંધાવા આવે છે કંચન, એટલે જાવું પડશે. પાછો ઈ છે ને રોકાય એમ છે. ઈ આજ નીકળશે ને કાલ ભૂંગશે, એટલે કાલના દિવસે રાખડી બંધાવશે. હું ઈ જ વિચારતી હતી કે આજ તો જાય તો આજને આજ તો પહોંચે નહીં, તું તો કાલ પહોંચે. ઈ જ વાત છે ને, ઈ આજ નીકળે છે એટલે કાલ રાખડી બંધાશે. આજ આવી ગયા તો ક્યાંય ઉપાતી જતી. ઈ એના ઘરે નો મારા ઘરે બંધાવી એટલે રાખડી. હારું દઅહીંયા બસમાં જાવ છે ને ટિકિટ કઢાવી લીધી? આ ચાપલો કેદી કામ આવશે? ચાપલામાં ટિકિટ કાઢ નાખ. હા જે 6 વારે નીકળો, હવાર વેલી પહોંચી જાવ ને. એમ જ કરાય ને. હા જુદી તરે. હા તો હા જુદી હઈ તો ક્યાંક ફરતા જ આવીએ. હું તો નહીં આલો, મારે તો ટાટિયા દુખે છે. તમારે ખાવું નથી અને? ના રે ના, મીઠાઈ ઠૂસી માર તો પેટ ભરાઈ ગયું છે. માર તો કઈ ખાવું નથી. એક જમાઈને લઈ આવતી હોય તો? જમાઈ તો હરખ પદુડા થતા તારે આવવા હાટું, પણ મેં કીધું કે અત્યારે તમારી બેન આવે છે રાખડી બંધાવવા, તમે અહીંયા જ રહ્યો. બીજી વાર આવીશ ને હમણાં રાખડી બંધાઈ જશે ને મારી નણંદ, હું આવવાની છો રોકાવા, ત્યારે લેતી આવીશ તમારા જમાઈને. દીકરી સામે છે ને જમાઈને યાદ કરે છે. જમાઈ લાડકા જો જમાઈ તો લાડકા જ હોય ને લે. હું ઈ જ કહેવાનો હતો, જમાઈ તો લાડકા જ હોય ને લે. મેં કીધું આ સસુંદરો સાપ શાંત કેમ બેઠો છે? હવે બોલ્યો હરખ પદુડો. તારે જાવ જો ને તાર બાયડી ભેગે કેમ ના ગયો? માર તો જાવ તો, પણ તું અહીંયા ટપકવાની હતી તે. જા ને હવે ચાંપલા, અને ભૂલ્યા વગર મારી બસની ટિકિટ બુક કરી નાખજે. અને આ સાંજે છે ને બેનને ચડાવતો આવજે. અને ગાડી ધોડાવીને તો વાત છે હો તારી. ગાડી ના ધોડાવતો નકર તાર ભેગે નહીં બેહું. બેસવું હોય તો બેસી જાજો, નક હાલ્યા જાજો.
મારી બેનપણીયાને મળતી આમ હો. કેટલોય ટાઈમ થઈ ગયો લે. હમણાં એક દી આવી હતી ને તઈ એને તો મળવા જવાનું. અને મમ્મી અમારું ગિફ્ટ ને પૈસા બે હાચવજો. ચપલાને હાથમાં ના આવવા દેજો. તમે બે બેન ભાઈ તો કીધી વઢવાનું બંધ કરશો ભગવાન જાણે. ઓ બહેન મેરે રાખી કે બંધન કો નિભાના, અગલી બાર તુમ મેરે लिए गिफ्ट लेके आना, गिफ्ट में 2 सोने की हार लेके आना, और चाहो तो दूसरा घड़ियाल बनवा के आना. સોનાનો કહું છું, ઘડિયાળે સોનાનો બનાવતી આવજે. જમાઈ પાસે અમે ઘણા પૈસા છે. હા વાટ જો બનાવતી આવીશ. સુરતમાં રહીને ક્યારે એમ થયું કે બેનને હીરાનો હાર ગિફ્ટમાં આપો કે પછી શોપિંગ કરવા લઈ જવાનું મન થયું? હાલ ક્યાં ના હતી. શોપિંગ કરવી હોય તાર જે લેવું હોય છૂટ જ છે. નકાઈ હાલીશ એક દી તો તને લઈ જ જાવો છે. તારું ખીચું ખાલી કરાવશે. અમારે કુબેરદેવની કૃપા છે. સેજલ બોન અમારે ખીચું ખાલી થાય જ નહીં. હા હોશિયારી હારું ન થાય તો મારે ફાયદો. મમ્મી હું જાઉં છું રે મારી બેનપણીયાને મળવા. એ હા જા. હમણાં ખાવાનું તૈયાર કરી રાખું છું. ટાઈમસર પહોંચી જાજે. 10 વાગે ખાસું અંદર ભેગા થઈ. ત્યાં દિન તાર ભાભી આવી જશે. એ હા. स्वर्ग से सुंदर सपनों से प्यारा होता है परिवार, जो सोने में सुहागा वैसा भाई बहन का प्यार कोई परिवार न छूटे, बहन का प्यार न रूठे. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હેપી રક્ષાબંધન બધાને. તો કેવી રીતે તમારી રક્ષાબંધન રાખડી બંધાઈ આયા? તમે ભાઈ બેન અમારી વાર બાકા ઝીકી કરો છો કે તમારો ભાઈ અમારા ચાપલા ભાઈ કરતા હારો છે? હી મારો ભાઈ તો આખો દી બાકા ઝીકી કરે જ રહ્યો. મારી તો રક્ષાબંધન થઈ ગઈ છે. મેં તો ગિફ્ટ લઈ લીધું છે. ખોલ્યું નથી. શું છે? ઘરે જઈને ખોલીશ. ખોલવા ના પાડીશ ઓલે ચાપલે. હું મોઢા ઉપર ગમે એટલું કહું પણ બચારો બહુ દિલદાર છે હો. ગિફ્ટમાં મને ખબર છે કોક ને કોક ખારું જશે, પણ આ તો એને મોઢે કહેવાય નહીં ને. વઢવામાં જ મજા છે. તો મિત્રો હું તો જાઉં છું રી મારી બેનપણીયાને મળવા. ત્યાં સુધી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરો, નીચે કમેન્ટ કરો 4-5 અને મિત્રો ભેગા શેર કરો. આજે રક્ષાબંધન છે તો તમારા ભાઈ બેન બધાને આ વિડીયો મૂકી દેજો. અને આપણી ચેનલને જો હજી સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. હજી અમારા નણંદ રક્ષાબંધન કરવા આવવાના બાકી છે હો, એટલે અહીંયાની રક્ષાબંધન જોતા જાજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ.